નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા નોટિસ અપાતા રાજકીય રંગ આપવાની કોંગ્રેસ કોશિશ કરી રહી હોવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી અને ગાંધી પરિવાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એટલે ઈડી સામે આવતા નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો। સુરતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા સહિતનાઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી। જ્યાં સી આર પાટીલે જણાવ્યું હતું કે શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા સમગ્ર કોંગ્રેસ પાર્ટી આટલી ડરી રહી છે, શા માટે તેઓ ઈડીની સામે જઈ તેમની વાત રજૂ કરવાની જગ્યાએ તેવા સમગ્ર બાબતને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી અને અન્ય નેતાઓ જેમને ઈડીની નોટિસ મળી તેઓએ ઈડી સમક્ષ જઈને પોતાની વાતની રજૂઆત કરી હતી, તો શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઈડી સમક્ષ જઈને પોતાની વાત રજૂ કરવાની જગ્યાએ પ્રજાની ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે? નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ એજન્સી સમક્ષ રજૂ થઈને કલાકો સુધી સવાલોનો જવાબ આપ્યા હતા, કારણ કે તેઓ સાચા હતા। ત્યારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ગાંધી પરિવાર એટલા માટે જ એજન્સીના સવાલોનો સામનો કરતા ડરે છે તેવા આક્ષેપો સી આર પાટીલે કર્યા છે। આજે જે પ્રેસ બોલાવવાનું મુખ્ય કારણ છે કે કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને એમના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈડીની એક નોટિસ આપવામાં આવી છે। આ નોટિસને કારણે જે રીતે કોંગ્રેસ ગભરાઈ છે, કેમ કે આ ઈડીના કેસ દાખલ થવાથી એમણે કોર્ટમાંથી આગોતરા જામીન લીધા છે અને બંને સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધી આ બંને જણ હમણાં બેલ ઉપર છે અને તેવા સંજોગોમાં જ્યારે ઈડી તરફથી અમને નોટિસ આપીને જવાબ લખવા માટે બોલાવવામાં આવે એનો અર્થ એ છે કે આ ક્રિમિનલ કેસ છે। તો આ ક્રિમિનલ કેસમાં આટલો ડર એમને લાગે છે કે જે એમને રાજકીય કેસ બનાવવાનો, રાજકીય મુદ્દો બનાવવાનો એ પ્રયત્ન કરી રહી છે। આ કેસની અંદરની વિગત આપ સૌને બધા આપીશું, પરંતુ આ કેસ જે છે આ ફોર્મ્યુલા ખૂબ જૂનો થઈ ગયો છે કોંગ્રેસનો કે ભ્રષ્ટાચાર કરવો, અને ત્યાર પછી જ્યારે એ મુદ્દો સામે આવે ત્યારે એને રાજકીય મુદ્દો બનાવીને ચગાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આપને ખબર છે કે દેશની સંપત્તિ આ લોકોએ લૂંટી છે। કેસની મેરિટની જો આપણે વાત કરીએ તો એમણે જે રાજનૈતિક રંગ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે, પરંતુ આ કેસની અંદર સ્વયં સ્પષ્ટ છે। જે એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જે રીતે એમણે કંપની બનાવી યંગ ઇન્ડિયા, એની અંદર જે બધા જ શેર હોલ્ડર્સના પૂછ્યા વગર એમણે શેર ટ્રાન્સફર કર્યા, જે ફક્ત 50 લાખ રૂપિયામાં આખા પ્રોપર્ટીને પોતાના નામ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો। એના કારણે આ કેસ થયો। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય મોતીલાલ વોરા જે હમણાં હયાત નથી, ઓસ્કાર ફર્નાન્ડિસ જે હમણાં હયાત નથી, એ બંને ઉપર પણ કેસ પણ થયો, બંનેને નોટિસ પણ મળી હતી અને એમાંથી થોડા દિવસ પહેલાં જ એમાં એનો જવાબ પણ કેટલાક લોકોએ આપ્યો હતો। પવન બંસલ એમણે પણ આમાં જવાબ લખાવ્યો હતો અને મલ્લિકાર્જુન ખડગે એમણે પણ ઈડીને એમાં જવાબ લખાવ્યો છે। તો એમને પણ જ્યારે સહજ રીતે આ જવાબ લખાવી દેવો જોઈએ, પોતાની વાત રજૂ કરી દેવી જોઈએ। આ એમને કોર્ટમાં પણ બચાવ માટે મહત્વનો એક મુદ્દો છે, એમને એક તક આપવામાં આવી રહી છે ઈડી તરફથી। તેને બદલે ઈડી પર પ્રેશર ઊભું કરીને પોતે જે ખોટું કર્યું છે દબાવવાનો પ્રયત્ન કરીને એને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરે છે। આ કોંગ્રેસ છે, જ્યારે પણ એ ભૂલો કરે છે અને ત્યાર પછી આ દેશ પર એ દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે। આપણે ઇન્દિરા ગાંધી વખતે પણ જોયું હતું કે નામદાર કોર્ટના હુકમ પછી જ્યારે એમનું ઇલેક્શન રદ થયું ત્યારે પણ એમણે કટોકટી લાદવા સુધી એ લઈ ગયા। આ દેશના લોકશાહીને લાંછન લગાડવાનો પણ એમણે પ્રયત્ન કર્યો, ત્યાં સુધી પોતાના બચાવમાં એમણે કટોકટીનો ઉપયોગ કર્યો। આજે પણ જ્યારે કરોડો રૂપિયાની આ મિલકત એને હડપવાનો સોનિયા ગાંધીજીનો અને રાહુલ ગાંધીજીનો જે પ્રયત્ન હતો એ પ્રયત્ન જ્યારે નિષ્ફળ જઈ રહ્યો છે ને ઈડીએ એનું સત્ય જ્યારે લોકોની સમક્ષ મૂક્યું છે ત્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન ખરેખર એ કોંગ્રેસને શોભતો નથી। એમણે જો આ સાચું હોય
એમાં જો કંઈ પણ એમણે ખોટું ના કર્યું હોય તો એમણે ઈડીમાં જઈને પોતાનો જવાબ લખાવવો જોઈએ. આગળ પણ કોંગ્રેસના પણ લોકોએ આ કેસમાં પોતાનું સ્ટેટમેન્ટ આપેલું જ છે. તો આ બે જ જણા પોતા પર જ્યારે આવ્યું છે એમને જવાબ આપવા માટે ત્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરે છે અને આખા દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. અમારો મુદ્દો એ છે કે કોંગ્રેસ આટલી બધી ડરી કેમ ગઈ છે, એમને આ ઈડીના નોટિસથી આટલો ડર કેમ લાગે છે? આ મુદ્દો એનો જવાબ એ આખા દેશના લોકોને આપે એ જ અમારી એમની પાસેથી અપેક્ષા પણ છે. અને આ વાત આપના માધ્યમથી દેશના લોકો સુધી પહોંચે એવી અપેક્ષા પણ છે. હાલ તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ દ્વારા ઈડીને લઈને પત્રકાર પરિષદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ગાંધી પરિવાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.